ઉબુન્ટુ ડેસ્કટોપના આ મૌખિક ટ્યુટોરિયલમાં સ્વાગત છે। આ ટ્યુટોરિયલ દ્વારા આપણે જીનોમ એન્વાયરમેન્ટ પર ઉબુન્ટુ ડેસ્કટોપથી પરિચિત થઈશું। આ હેતુ માટે હું ઉબુન્ટુ 10.10નો ઉપયોગ કરી રહી છું। હવે તમે જે જોઈ રહ્યા છો તે ઉબુન્ટુ ડેસ્કટોપ છે। તમે ઉપરના ડાબી બાજુના ખૂણામાં મુખ્ય યાદી એટલે કે મેઇન મેનુ જોઈ શકો છો। આને ખોલવા તમે Alt F1 દબાવી શકો અથવા એપ્લિકેશન પર જઈ તેના ઉપર દબાવો। આ એપ્લિકેશન યાદી બધી સંસ્થાપિત એપ્લિકેશનો વર્ગીકૃત રૂપમાં ધરાવે છે। આ એપ્લિકેશન યાદીમાં ચાલો મહત્વની એપ્લિકેશનોથી પરિચિત થઈએ। તો ચાલો એપ્લિકેશન ઉપર જઈ એક્સેસરીઝમાં કેલ્ક્યુલેટર ઉપર જઈએ। કેલ્ક્યુલેટર અંકગણિત, વૈજ્ઞાનિક અથવા નાણાકીય ગણતરીઓ અમલમાં મૂકે છે। ચાલો તે ખોલવા કેલ્ક્યુલેટર પસંદ કરીએ। થોડી સરળ ગણતરીઓ કરીએ। 5 ગુણ્યા 8 લખી બરાબરનું ચિહ્ન દબાવો। બરાબરનું ચિહ્ન દબાવવાને બદલે તમે એન્ટર કળનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આ કેલ્ક્યુલેટરથી બહાર નીકળવા બંધ કરવાનું બટન દબાવો। હવે ચાલો બીજી અન્ય એપ્લિકેશન જોઈએ। તેના માટે ફરી એપ્લિકેશન ઉપર જઈ અને એક્સેસરીઝ ઉપર જઈએ। એક્સેસરીઝમાં ચાલો ટેક્સ્ટ એડિટર ખોલીએ તેના ઉપર દબાવીએ। હવે તમે પડદા ઉપર જે જોઈ રહ્યા છો તે ગેડિટ ટેક્સ્ટ એડિટર છે। ચાલો હું અહીં કંઈક લખું, દાખલા તરીકે HELLOWORLD હેલો વર્લ્ડ અને તેનો સંગ્રહ કરું। તેનો સંગ્રહ કરવા હું Ctrl S અથવા ફાઈલના સેવ બટનને દબાવી શકું। તો ચાલો ફાઈલ ઉપર જઈ સેવ દબાવીએ। એક નાનો ડાયલોગ બોક્સ ખુલે છે જે ફાઈલનું નામ અને સ્થાન પૂછે છે જ્યાં આ ફાઈલનો સંગ્રહ થશે। ચાલો તો હું helloટીએક્સટી નામ આપું। સ્થાન માટે ડેસ્કટોપ પસંદ કરું અને સેવ દબાવું। હવે ચાલો ગેડિટને બંધ કરી તપાસીએ કે ડેસ્કટોપ પર આપણી ફાઈલનો સંગ્રહ થયો છે કે નહીં। હવે ડેસ્કટોપ ઉપર તમે ફાઈલ helloટીએક્સટી જોઈ શકો છો। આપણી ટેક્સ્ટ ફાઈલ સફળતાપૂર્વક સંગ્રહિત થઈ છે। ચાલો આ ફાઈલ ઉપર 2 વાર દબાવી તેને ખોલીએ। વાહ! આપણા લખાણવાળી ટેક્સ્ટ ફાઈલ ખુલી। ઇન્ટરનેટ ઉપર ગેડિટ ટેક્સ્ટ એડિટર વિશે ઘણી માહિતી ઉપલબ્ધ છે। આ વિષયના મૌખિક ટ્યુટોરિયલ પણ http://spoken-tutorial.org ઉપર ઉપલબ્ધ છે। ટેક્સ્ટ એડિટરને બંધ કરીએ અને એક્સેસરીઝમાંથી અન્ય એપ્લિકેશન ટર્મિનલને નિહાળીએ। તો ચાલો ફરી એપ્લિકેશન ઉપર જાઓ, એક્સેસરીઝ પર જઈ ટર્મિનલ પસંદ કરીએ। ટર્મિનલને કમાંડ લાઈન કહે છે કારણ કે તમે કમ્પ્યુટરને અહીંથી આદેશ આપી શકો છો। હકીકતમાં તે ગુઈ કરતા પણ વધારે સરળ છે। ટર્મિનલને સમજવા ચાલો એક સરળ આદેશ આપીએ। તો ચાલો એલએસ લખી એન્ટર દબાવીએ। તમે જોઈ શકો છો કે તે વર્તમાન ડિરેક્ટરીની બધી ફાઈલો અને ફોલ્ડરોની યાદી આપે છે। અહીં આ આદેશ હોમ ફોલ્ડરની ફાઈલો અને ફોલ્ડરો પ્રદર્શિત કરી રહ્યો છે। આપણે આ ટ્યુટોરિયલમાં પછી જોઈશું કે હોમ ફોલ્ડર શું છે।
આપણે ટર્મિનલ માટે વધારે સમય પસાર નહીં કરીએ. ટર્મિનલના આદેશો http://spoken-tutorial.org પરના લિનક્સના મૌખિક ટ્યુટોરિયલમાં વિસ્તારમાં સમજાવેલ છે. ચલો ટર્મિનલ બંધ કરીએ. હવે તે પછીની એપ્લિકેશન જે ફાયરફોક્સ વેબ બ્રાઉઝર છે તેના ઉપર જઈએ અને તે ખોલીએ. તેના માટે એપ્લિકેશન ઉપર જઈ ઇન્ટરનેટમાં ફાયરફોક્સ ઉપર દબાવીએ. ફાયરફોક્સ વર્લ્ડ વાઇડ વેબને પ્રાપ્ય કરવા ઉપયોગમાં લેવાય છે. હવે તમે ખુલેલ ફાયરફોક્સ જોઈ શકો છો. ચાલો જીમેલ સાઇટ ઉપર જઈએ. તેના માટે એડ્રેસ બાર ઉપર જાઓ અથવા F6 દબાવો. હું F6 દબાવું છું. ઠીક છે, હું એડ્રેસ બાર ઉપર છું અને હવે તેને સાફ કરવા બેકસ્પેસ દબાવું છું. હું www.gmail.com લખીશ. જેવું હું લખીશ ફાયરફોક્સ કેટલીક શક્યતાઓ સૂચવે છે. તમે આમાંથી કોઈ એક પસંદ કરી શકો છો અથવા પૂરું એડ્રેસ આપી શકો છો. ફાયરફોક્સ આ વેબસાઇટ સાથે સીધું જોડાશે અથવા તે લોગિન અને પાસવર્ડ પૂછશે. હવે ચાલો ઉપયોગકર્તાનું નામ અને પાસવર્ડ આપી એન્ટર દબાવીએ. હવે તમે ખુલેલું જીમેલ વેબ પૃષ્ઠ જોઈ શકો છો. તેને બંધ કરીએ અને બીજી અન્ય એપ્લિકેશન ઉપર જઈએ. હવે એપ્લિકેશન મેનુમાંના ઓફિસ વિકલ્પ ઉપર જઈએ. આ ઓફિસ મેનુમાં ઓપનઓફિસ વર્ડ પ્રોસેસર, સ્પ્રેડશીટ અને પ્રેઝન્ટેશન જેવા વિકલ્પો છે. ઇન્ટરનેટ ઉપર આના વિશે ઘણી માહિતી ઉપલબ્ધ છે. ભવિષ્યમાં અમારી વેબસાઇટ ઉપર પણ આ વિષયના મૌખિક ટ્યુટોરિયલ ઉપલબ્ધ થશે. હવે સાઉન્ડ અને વિડીયો મેનુનું નિરીક્ષણ કરીએ. તેના માટે એપ્લિકેશનના સાઉન્ડ અને વિડીયો ઉપર જાઓ. આમાં એક મહત્વની એપ્લિકેશન છે જે છે મૂવી પ્લેયર. તે વિડીયો અને ગીત વગાડવા ઉપયોગમાં લેવાય છે. સામાન્ય રીતે તે માત્ર ઓપન ફોર્મેટ વિડીયો ફાઈલો જ વગાડે છે. નમૂના રૂપે હું મારી પેનડ્રાઈવમાંથી એક ફાઈલ પસંદ કરું. હવે USB ખાંચામાં પેનડ્રાઈવ દાખલ કરીએ. પેનડ્રાઈવ ખુલે છે. જો તે ન ખુલે તો તેને ડેસ્કટોપ ઉપરથી પણ ખોલી શકો છો. નીચેના ડાબી બાજુના ખૂણામાંના ચિહ્નને દબાવીએ. જો તેને દબાવીએ તો તે માત્ર ડેસ્કટોપ બતાવે છે. જો તેને ફરી દબાવીએ તો તે પહેલેથી ખુલેલી ફાઈલ સાથેનું ડેસ્કટોપ દર્શાવે છે. આપણે ડેસ્કટોપ, વિન્ડોઝ કળ અને ડી એક સાથે દબાવી પણ તે ખોલી શકીએ છીએ. નોંધી લો કે ઉબુન્ટુની પહેલાની આવૃત્તિઓમાં ડેસ્કટોપ ઉપર જવા જરૂરી કળોનું સંયોજન Ctrl+Alt+D હતું. ઉપયોગકર્તાએ આવૃત્તિ દર આવૃત્તિના આવા ફેરફારોને તપાસવા તૈયાર રહેવું પડશે. હવે ચાલો વિન્ડોઝ કળ અને ડી દબાવીએ. તમે અહીં તમારી પેનડ્રાઈવ ડેસ્કટોપ ઉપર જોઈ શકો છો. તેના પર બે વાર માઉસ બટન દબાવી તેને ખોલીએ. હવે હું ઉબુન્ટુ humanity.ogv મૂવી ફાઈલ વગાડીશ. આ રહી મારી ફાઈલ. હું તેને ખોલવા તેના ઉપર બે વખત દબાવું. સામાન્ય રીતે તે મૂવી પ્લેયરમાં ખુલે છે. તો આને બંધ કરીએ. હવે ચાલો આ ડેસ્કટોપ ઉપરની કેટલીક હજી વધુ મહત્વની ચીજો જોઈએ. તેના માટે હવે પ્લેસીસ મેનુ ઉપર જઈએ. આમાં હોમ ફોલ્ડર છે. તેને ખોલીએ અને હોમ ફોલ્ડર ઉપર દબાવીએ. દરેક ઉપયોગકર્તા પાસે એક અનન્ય હોમ ફોલ્ડર હોય છે. એમ કહી શકીએ કે હોમ ફોલ્ડર આપણું ઘર છે જ્યાં આપણે આપણી ફાઈલો અને ફોલ્ડરોનો સંગ્રહ કરી શકીએ. આપણી પરવાનગી વગર ઉપયોગકર્તા તેને ન જોઈ શકે. ફાઈલની પરવાનગી વિશે વધારે માહિતી http://spoken-tutorial.org ના લિનક્સના મૌખિક ટ્યુટોરિયલ ઉપર ઉપલબ્ધ છે.
હોમ ફોલ્ડરમાં આપણે અન્ય ફોલ્ડરો જેવા કે ડેસ્કટોપ, ડોક્યુમેન્ટ, ડાઉનલોડ, વિડીયોઝ વગેરે જોઈ શકીએ છીએ. લિનક્સમાં બધું એક ફાઈલ છે. ચાલો ડેસ્કટોપ ફોલ્ડરને 2 વખત દબાવી ખોલીએ. આપણે તે જ ફાઈલ helloટીએક્સટી અહીં જોઈ શકીએ છીએ જેનો ટેક્સ્ટ એડિટરમાં સંગ્રહ કર્યો હતો. તો આ ફોલ્ડર અને ડેસ્કટોપ બંને સમાન છે. ચાલો હું આ ફોલ્ડર બંધ કરું. તમે ડેસ્કટોપનું એકનું એક થીમ જોઈને કંટાળ્યા નથી? ચાલો તેને બદલીએ. તેના માટે સિસ્ટમ, પ્રેફરન્સીસ, અપીયરન્સ ઉપર જાઓ, તેના ઉપર દબાવો. અહીં થીમ્સ ટેબમાં ઘણી પહેલાથી સ્થાપિત થયેલ થીમ્સ છે. તેમાંથી ક્લિયર લુક્સને પસંદ કરીએ. જેવું તમે તેના ઉપર દબાવશો તમે તમારા કમ્પ્યુટર ઉપર લાગુ પડતા ફેરફારો જોઈ શકો છો. તમે આ ફેરફાર નીચે ડાબી બાજુના ખૂણામાંના ડેસ્કટોપ ચિહ્નને દબાવી બરાબર જોઈ શકો છો. આ ચિહ્નને ફરી દબાવી પાછા ફોલ્ડર ઉપર જઈએ. તમને જે ગમે તે થીમ પસંદ કરો અને બહાર નીકળવા ક્લોઝ બટન ઉપર દબાવો. અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ મૌખિક ટ્યુટોરીયલમાં આપણે ઉબુન્ટુ ડેસ્કટોપ, મુખ્ય યાદી એટલે કે મેઇન મેનુ અને બીજા ચિહ્નો ઉબુન્ટુના પડદા ઉપર દ્રશ્યમાન છે તે બધાનો અભ્યાસ કર્યો. મૌખિક ટ્યુટોરીયલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને આઇસીટીના માધ્યમથી સમર્થિત કરેલ છે. મિશન વિશે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.